આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી કેક, જે તમે બહાર મેંદાની મળે છે. આ રીતે તમે કેક બનાવશો તો એ કેક તમે ભૂલી જશો, એવી સરસ આ ઘઉંના લોટમાંથી કેક રેડી થાય છે ફ્રેન્ડ્સ. તેના માટે મેં અહીંયા એક બાઉલમાં અડધો કપ દહીં લીધેલું છે. ત્યાર પછી મેં 1/4 કપ સનફ્લાવર ઓઇલ લીધેલું છે. ત્યાર પછી 3/4 કપ મેં અહીંયા સાકર લીધેલી છે, દળેલી પીસેલી. અને આ ત્રણેય વસ્તુને આપણે વિસ્કરની મદદથી સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે. ત્યાર પછી આપણે એક ચાયણી લઈશું અને તેમાં મેં 1 કપ અને ત્યાર પછી ઉપર અડધો કપ, એ રીતે 1.5 કપ મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે, રોટલીનો આપણે આવે છે તેને આપણે આ રીતે ચાળી લેવાનો છે. ત્યાર પછી મેં આમાં 2 ચમચી કોકો પાવડર એડ કરેલો છે, ચોકલેટ કેક બનાવી છે એના માટે. ત્યાર પછી મેં અહીંયા 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધેલો છે અને 1/4 ટીસ્પૂન મેં અહીંયા બેકિંગ સોડા લીધેલો છે. આ બધું જ આપણે એક ચાયણીની મદદથી ચાળીને આ બાઉલમાં એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે મિક્સરની મદદથી આને આપણે મિક્સ કરતું જવાનું છે, જે આપણે દહીં, તેલ અને જે સાકર દળેલી મિક્સ કરેલી છે તેની અંદર. અને આપણને થીક લાગે તો આપણે મેં અહીંયા ગરમ દૂધને ઠંડુ કરી દીધું છે બહાર, અને એ દૂધને આપણે યુઝ કરવાનું છે. 1 કપ મેં અહીંયા દૂધ લીધું છે. થોડું થોડું આપણે દૂધ એડ કરતા જઈને આપણે આને મિક્સ કરી લેવા. આ રીતે હલાવતા બેટર રેડી કરી લેવાનું છે કેક માટે. અને થોડું થોડું દૂધ એડ કરતા જઈને આપણે 1 કપ મારે આમાં દૂધની જરૂર પડી છે. 1 કપ મેં દૂધ લીધેલું છે. અને આ રીતે આપણે ગાંઠા ના પડે તે રીતે આપણે એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં હલાવતા જવાનું છે. આપણે દૂધ, દહીં કે કંઈ પણ વસ્તુ લઈએ એને આપણે બહારના ટેમ્પરેચરનું લેવાનું છે, ફ્રીઝમાં રાખેલું યુઝ નથી કરવાનું. અને તમારે આ રીતે કન્સિસ્ટન્સી રહે તે રીતે તમારે રેડી કરી લેવાનું છે. તમે આ માપથી કરશો એટલે આવી જ કન્સિસ્ટન્સી તમારી રેડી થશે. અને ત્યાર પછી મેં અહીંયા આ એક કેક બનાવવા માટે મેં મોલ્ડ લીધેલો છે. એ મોલ્ડને આપણે પહેલાં ઓઇલ અંદર ગ્રીસ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આની ઉપર બટર પેપર રાખી દેવાનું છે. તમારી જોડે બટર પેપર ના હોય તો તમે ત્યાં મેંદો પણ છાંટી શકો છો, નીચે છંટકાવ કરી દેવાનો છે મેંદાનો. અને ત્યાર પછી આપણે જે આ બેટર રેડી કરેલું છે કેક માટેનું, તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે. અને આ મેં એડ કર્યું અને થોડીવાર પહેલાં 5 મિનિટ પહેલાં મેં અહીંયા એક કઢાઈ જે ગેસ ઉપર પ્રીહીટ કરવા રાખી દીધી છે. અને તે મારે એમાં મેં નીચે નમક એડ કરેલું છે અને ઉપર મેં આ રીતે સ્ટેન્ડ રાખીને આપણે આ જે મોલ્ડ છે કેક માટેનું તેને આપણે આની અંદર મૂકીને આ રીતે ઢાંકણ બંધ કરીને હવે આપણે એને 30 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. 30 મિનિટ પછી તમે જોઈશો એટલે આપણે આ એકદમ સરસ સ્પોન્જી કેક અને બનીને આ રીતે સ્ટીકથી આપણે ચેક કરી લેવાનું છે, તેમાં ના અડે એટલે આપણી આ કેક બનીને રેડી છે. ત્યાર પછી થોડું ઠંડુ પડે એટલે આપણે આ રીતે કેકને આપણે ઉપર બટર પેપર જે લગાવેલું છે તેને નીકાળી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ સરસ સ્પોન્જી કેક અહીંયા બનીને રેડી થઈ છે. આ રીતે તમે જોઈ શકો છો. આ એકદમ સરસ ફ્રેન્ડ્સ, તમે જે મેંદાની કેક ખાઓ છો તેના કરતાં એકદમ સરસ આનું રિઝલ્ટ છે. અને ઘઉંની હેલ્ધી આ કેક છે અને એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થઈ છે. તમે આમાં જોઈ શકો છો સરસ જાળીદાર બનીને રેડી કરેલી છે. હવે આપણે આના કેકના ડેકોરેશન માટે આપણે ગનાશને રેડી કરીશું. તેના માટે મેં અહીંયા 1/4 કપ કોકો પાવડર લીધેલો છે, 1/2 કપ મેં ચીની લીધેલી છે. ત્યાર પછી 1 ચમચી કોર્નફ્લોર પાવડર લીધેલો છે અને 1 કપ મેં દૂધ લીધેલું છે. આ બધી જ વસ્તુને આપણે એક વાસણમાં મિક્સ કરી દેવાનું છે. અને એક સરસ આપણે દૂધમાં કોકો પાવડર સરસ મિક્સ થઈ જાય, ગાંઠા ન રહે તે રીતે આપણે વિસ્કરની મદદથી હલાવીને આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરીને આપણે આ થીક થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે ગેસ ઉપર. આ રીતે તમારે હલાવીને ગેસ ઉપર તમારે ઉકળવા લાગે અને થોડું થીક થવા લાગે. મેં અહીંયા 3-4 મિનિટ માટે કૂક કરેલું છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણું પછી આપણું આ થીક થઈ જાય ગેસ, એટલે આપણે આને ગેસ બંધ કરી દેવાનો છે. આની અંદર મેં 2 ટીપા વેનીલા એસેન્સના એડ કરેલા છે અને એમાં પછી આપણે થોડું 1 ચમચી મારે બટર એડ કરવાનું છે. બટર આપણે ઉગળવા દેવાનું છે. ત્યાર પછી આપણે આ ગેસને બંધ કરી દેવાનું છે.
અને ગેસને બંધ કરીને આપણે આને બહાર ઠંડુ પડવા દેવાનું છે. થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે આને ફ્રીઝમાં રાખી દેવાનું છે. એટલે ફ્રીજમાં મેં અહીંયા એક વાસણમાં કાઢી લીધું છે. આ રીતે થિકનેસ આવી જાય એટલે. અને ત્યાર પછી હવે આપણે આને 10-15 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈશું. 15 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે આની જે કન્સિસ્ટન્સી છે તેના કરતાં થોડું વધારે થીક થઈ જશે અને આપણો આ ગનાશ બનીને રેડી છે. અહીંયા 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આની સરસ થિકનેસ આવી ગઈ છે. આ ગનાશ બનીને રેડી છે આપણું. અને હવે આપણે કેકનું ડેકોરેશન કરશું. તો મેં કેકના 2 પાર્ટ કરી લીધેલા છે અને વચ્ચેના ભાગે આપણે અહીંયા ગેનાશ જે રેડી કરેલો છે તેનાથી આપણે કેકને ડેકોરેટ કરશું. અહીંયા જે ગેનાશ છે તેને આપણે આની અંદર પહેલાં આપણે આની એડ કરીને આને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. વચ્ચેના ભાગમાં એક લેયર કરી દેવાનું છે આનું ગેનાશનું. ત્યાર પછી આ રીતે મેં બટર નાઇફની મદદ એક લેયર કરી દીધું છે વચ્ચે ગેનાશનું. અને ત્યાર પછી જે આપણે કેક કટિંગ કરેલી છે વચ્ચેથી તેનો બીજો જે પાર્ટ છે તેને આની ઉપર આપણે સરસ સેટ કરીને રાખી દેવાનો છે આ રીતે. અને ત્યાર પછી આપણે ઉપર હવે કેકને ડેકોરેટ કરીશું. આ રીતે ગેનાશને આપણે લગાવી દેવાનો છે બટર નાઇફની મદદથી. મેં અહીંયા યુઝ કરીને આ રીતે કેકને મેં ડેકોરેટ કરેલી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કેકનો ટેસ્ટ લાજવાબ રેડી થયો છે અને સ્પોન્જી પણ એવી છે અને હેલ્ધી કેક છે ઘઉંના લોટમાંથી. તમે આની એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે મેં કેકને ડેકોરેટ કરી લીધેલી છે પૂરેપૂરી. અને ત્યાર પછી મેં અહીંયા જે ચોકલેટ છે તેને મેં ખમણીને રેડી કરી લીધેલી છે. ડેરી મિલ્ક ચોકલેટ આવે છે તેને મેં સાઈડ ફરતી બાજુ મેં અહીંયા કેકની ચોકલેટની આપણે ખમણેલી જે રેડી કરેલી છે તેનાથી મેં આ કેકને ડેકોરેટ કરી લીધી છે. આ રીતે તમે જોઈ શકો છો. જે રેડીમેડ ડેરી મિલ્ક આપણે ચોકલેટ આવે છે તેને મેં ખમણીને આ રીતે રેડી કરી લીધેલી છે. તેનાથી મેં અહીંયા કેકનું ડેકોરેટ કરી દીધું છે. અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે સરસ. ત્યાર પછી મેં થોડી ડેરી મિલ્ક ચોકલેટ આવે છે તેને પણ મેં સાઈડમાં એક બાજુ લગાવી દીધી છે. અને આપણી આ ઓલમોસ્ટ બધાને નાનાથી મોટાને બધાને પસંદ આવે તેવી હેલ્ધી ચોકલેટ કેક બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.